રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ હવ ડાયરા ને સ્વાગત છે તમારું અમારા નવા વિડીયામાં ને જો સવાર પડી ગઈ છે અને ઠામનો ઢગલો છે હજી ઠામ કરવાના બાકી છે ફરિયા વારવા છે ઘરમાં હંજવારી પોતા કરવા એઠવાડા નાખવા જવા ગ્રીષ્મા ઉઠી ગઈ ને એના પપ્પા એને પાણી વારે સૈણામાં ને એ ગ્રીષ્માને રમાડવા લઈ ગયા તો ગ્રીષ્મા રમે ત્યાં સુધી હું બધું કામ પતાવી લઉં હાલો ફટાફટ ઠામ કરી લઈએ ઠામ થઈ ગયા ને હવે પકડી લીધો હાથમાં હાણો આપણે આપણું કાયમીનું કામ કરી લઈએ ફરિયા વાળી નાખીએ ચોખા કરી નાખીએ અને જો આમ ચકલા આવી ગયા છે ખાવા એને ચોખા નાખી દઈએ ફરિયા વારી નાખીએ ને પછી એને ચોખા નાખી દઈએ ફરિયા વરાઈ ગયા ઠામે થઈ ગયા ને હવે છે ને ચકલા આવી ગયા ને તે ચોખા નાખી દઈએ ચોખા ભરી લઈએ એના હાટું આપણે છે ને ચકલાને કાયમી સવારે ઉઠીને એને ફરિયા વારી ચોખા નાખી દેવાના એના ભાગનું એ ખાઈ જાય અહીં જો ખીલખોડી ખાવા આવે તે તેના બસા ખાવા આવે છે ચકલિયું ખાવા આવે કાબરું ખાવા આવે બે જગ્યાએ હે ને નાખી દે એને કહે ને ચકલા એક જગ્યાએ નાખીએ ને તો બધા બાયધા કરે બોલો કે હું ખાઈ જાઉં ઓલો કે હું ખાઈ જાઉં હાલો સોણ નાખી ચકલાને સોણ નાખી દીધું ને હવે એને શું કામ કરવાનું છે કામ તો ઘણું છે કરવાનું દિવસ ઓછો થાય કામ કરવામાં લે એ તો એઠવાડા ડોલ ભરાઈ ગયા હાલો એઠવાડો નાખી આવીએ એઠવાડો નાખીને પછી ગ્રીષ્મા પાસે જવાનું છે ગ્રીષ્મા શું કરે એને પપ્પા રમાડતા હોય તો રમવા દઈએ ન કે પછી એને લેતી આવું હાલો એઠવાડાની ડોલ લઈ એઠવાડા નાખી આવીએ ને કહે ને અહીંયા કૂતરા હાવ લોહી પી જાય કૂતરા કોથળી ઉડેડશે મારે તમે આ વિડીયોમાં હે ને મારો અવાજ સારો નહીં આવે હમણાં હે ને ગામડે ક્યાંથી લાડવા વધી ગયા ખાવાના એમાં છે ને અવાજ બેસી ગયો આમ તો જો રીંગણી એટલી આવી પડે ને તે ગામમાં દેવા પડે કાંઈ ઉતારીને કોણ દેવા જાય બીટ છે કોબી આજ તો લાગી ગઈ આજ તો આ દડો તોડવો છે કોબીનો જોઈ લ્યો એ કોબીનો દડો હે ને આજ તોડી લેવો શરૂઆત કરવી જ કોબીન દડાની કેવો ગુલાબ જેવો ગોટો લાગે શેણામાં બગાડ છે રોગ છે કોણ બતાવી છે અમે ઘેડમાં ગયા ને તો ત્યાં ઘેડમાં શેણાનો એટલો બગાડ છે તો વાત પૂછોમાં બહુ જ બગાડ છે અવાજ બેસી ગયો અવાજ ખુલતો નથી હળદરવાળા દૂધ પીધા દૂધવાળા ચા પીધા તો અવાજ ખુલતો નથી એટલે જો હું એઠવાડો નાખી આવું ને પછી જાઉં ગ્રીષ્મા પાસે ગ્રીષ્માના પપ્પા પાસે જવું તે હું કહું હાલો ચા બનાવતા જાય ને એને ચાનો એને ટાઈમ થઈ ગયો 9 વાગી ગયા ચા પીએ તે હું કહું હાલો ચા લેતા જાય ચા બની ગઈ દરવાજા બંધ કરીને વયા જાય એને ચા પાવા ચા લેતા જાય પાણીનો શીશો લેતા જાય ને શું કરે જોઈએ આવે આપણે હલો ચા બનીને તૈયાર થઈ ગયો છે ને હવે ગ્રીષ્માના પપ્પા હાટું એને ચા લેતા જઈએ 9 વાગ્યાનો 10 વાગ્યા ને એટલે એને ચા પીવા ફરજિયાત હોય પાણી વારે ને મને દયા આવી ગઈ હતી હું હાલ ચા પાઈ દઉં એને હવે આપણે આગળ જઈને જોઈએ કે શું કરે પપ્પા દીકરી બે પાણી વારે ત્યાં તો ગ્રીષ્માના પપ્પા હે ને પાણી વારે ને હું ચા લઈને અહીંયા પૂગી ગઈ શું કરો એલા બાપ દીકરી બે શું કરો બે હાથમાં દી આવે હવે બે મારે પરસાઈ આવી ગયા ને હા બે પછી કહીએ શું કરો બાપ દીકરી બે બાપ દીકરી હે ને કેટલું પાણી આમાંથી જાય ને હા તો ઈ અમે બે જોઈએ જો બતાવો દીકરી સ્વાને આમાંથી કેટલું પાણી જાય ને એ અમે બાપ દીકરી હે ને બે જો જોઈએ બેટા બેટા ઈ ધ્યાન રાખો હું આમાં કેટલું પાણી જાય ને એ તો અમને છે ને ખબર પડે તમારે આટલું પાણી ભરતી આવી ને ચા લેતી આવી મારે પાસે ધક્કો નહીં એ ચા ને પાણી પી લ્યો હું પેલા પાણી પી લો આમાં થોડુંક જો આમાં ઢીંગો પીવો જો ઢીંગા આમ જો હા તમે ગ્રીષ્મા લઈ આવ્યા ને સારું છે ને બધું કામ કરી લીધું ચા ભરું કે અહીંયા એ ભર ને હોઠ નાખીને ચા બનાવ્યો આદુ નહોતું આજે ગામમાં જાવ ને એટલે આદુ લેતા આવજો ઓલા ભાઈ છે ધાણામાં પણ છેટા છે કા એને કોણ બોલાવે ચા પીવે કા આપણે પી લઈએ હાલો ને આપણે હવે છે ને વિડીયો બનાવવાનું બંધ કરી દેવું કા
આ કોઈ પૂરો વિડીયો નથી જોતા અને સબસ્ક્રાઇબ નથી કરતા. અરે એવું બને? બંધ કરી દેવું. સબસ્ક્રાઇબ તો આ વિડીયોમાં છે ને 100 સબસ્ક્રાઇબર આવી જાય ને તો વિડીયો બનાવવાનું ચાલુ રાખો. હવે વિડીયો બનાવવાનું બંધ કરે, આપણે મજા આવે ને વિડીયો બનાવીએ. વિડીયો બનાવવાનું થોડું બંધ કરાય, કામ કરતા જવાય ને મજા કરતી જવાય. કેવું પાણી કેવું પડે સૈણામાં? હાલો માવો બાવો બનાવી લઈએ ત્યાં નાકો વારવાનો ટાઈમ થઈ જાય. માવો તો મારે ખાવો જ પડે હો, ગમે ત્યાં. હવે માવો બનાવવાનો વેત આવ્યો. માં ઢીંગલી હતી ને તે તેડી હતી ને એટલે માવો એ આપણાથી બને નહીં. આ ભેંગું હોપારી અને આ નાખ્યું ઓલું પાર્સલ. આપણે બાબુ નથી ખાતો હું, આપણી ખુદની બ્રાન્ડ ખાઉં. કઈ ખબર છે? ગર્જના. ગર્જના જુનાગઢમાં તમારે પાર્સલ લેવું હોય ને આપણું ગર્જના તો ઓર્ડર કરી નાખજો કોમેન્ટમાં. માવો ખાઈ નાડી નાકું વારી લઉં, પછી મારી ઢીંગલી હુઈ ગઈ હોય કે હું હોય નાકું વારી ને એ બાજુ જાવું. સૈણામાં જો ભાઈ પાણી હાલે ને હવે બગડ્યા. તમારે બગડ્યા કે શું છે તો કોમેન્ટ બોમેન્ટ કરજો મને. મારે તો જો આ પાણી એલું સૈણામાં થોડોક ફૂકારો હતો, જાંબલી છેતા. પણ હવે આમાં આપણે મને એવું લાગે ફેરવું થાશે નહીં સૈણામાં. માવો સોરીએ ને તોય ટાઈટ ઉડી જાય. અને આપણે કાંઈ સાંજે લાઈવ ચાલુ હોય યાર, લાઈવ જોવા આવો તો કંઈક મજા આવે. અને મારા વિડીયો તો જો આવા દેશી દેશી હોય ભાઈ, વાડીએ કામ કરતો હોય વિડીયો બનાવતા હોય. લે લ્યો તમારે હાલ છે માવો? લ્યો ને લગાવો ને થોડોક થોડોક લગાવો. લ્યો 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 કઈ વાંધો નહીં, હું ખાઈ લઉં. હવે આગળ નાખું ફટનેરાનું વેર છે, પોટો સડી જાય ને. હવે કેમ નાખું વળાવી માવો ખાઈ લે ને એટલે એક તો હે ને બોલાય નહીં આપણાથી. આમ બગડા ભાઈ છે, અમે નાકું વળવાની તૈયારીમાં છે. હવે તો નાકું વાળી લઈએ હવે. તો ભાઈ ક્યારો ભરાઈ ગયો, હવે હું વાળી લઉં નાકું. નાકું વળી ગયું ભાઈ. નાકું વાળવું એમાં શું યાર, ફટાકે વળી જાય. હવે તો આ કેરામાં પાણી જાય. અને હવે હું છે ને મારી ઢેંગલી હુઈ ગઈ કે શું કરે એ બાજુ જરાક ટોકું કાઢી આવું. હવે છે ને ભાઈ
નાકું વાળી લીધું અને વાડી બાજુ જાઉં. ઢીંગલી શું કરતી હોય ને એ મને નથી ખબર. લગભગ તો સુઈ ગઈ છે. વાડીએ પૂગવા જાય. જો આ શું છે એની મમ્મી હાલડા બોલે જો. મારે ગ્રીષ્માની નીંદર આવે, મારી ગ્રીષ્મા ઊંઘી જાય વાલા. ઢીંગલી સુઈ ગઈ જો. હું તમને બતાવું. મારી ગ્રીષ્મને હાના હાના કરું. ગ્રીષ્મા સુઈ ગઈ, અવાજ ન કરતા આવે. હાલો ભાઈ, અમારી ઢીંગલી સુઈ ગઈ. મળશું પાછા આગળના વિડીયોમાં, બરોબર ને? બરાબર. હે, અમારા વિડીયોને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ ફટકારજો. ખોજજો. હાલો બધાને જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ.